નમસ્કાર. રાજકોટમાંથી મોટી કાર્યવાહી સામે આવી હતી. એસઓજી ટીમ દુર્લભ અને સંરક્ષિત પેગોલિયનના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો હતો. ચોક્કસ બાતમીના આધારે ઘાટવડ ગામની વાડીમાંથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ બીજલ જીવા સોલંકી અને દિલીપ વિહા મકવાણા તરીકે થઈ હતી. બંનેએ ગીરના જંગલમાંથી પેગોલિયન લાવી રાજકોટમાં વેચાણ કરવાનો સોદો કર્યો હતો. પેગોલિયન શેડ્યુલ 1 માં આવતું દુર્લભ પ્રાણી છે, જેના વેપાર પર કાયદેસર પ્રતિબંધ છે. પોલીસ પેગોલિયન સુરક્ષિત રીતે વન વિભાગને સોંપી દીધું છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. દુર્લભ વન્યજીવો સંરક્ષણ માટે એસઓજીની આ કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. તારીખ 24/10/2025ના રોજ રાજકોટ ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરને એક ગુપ્ત હકીકત મળી હતી કે એક વ્યક્તિ પેંગોલિન નામના કોઈક દુર્લભ વન્યજીવને લઈને રાજકોટ આવવાનો. પેંગોલિન નામ અમારી માટે પણ નવું હતું, જેથી અમુક વન્ય અધિકારીઓને પૂછતા તેમને પણ પોતાના કેરિયરમાં આ પ્રાણીને ક્યારેય જોયેલ ન હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાના અર્થે અહીં આવતો હશે, પણ એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી. ત્યારબાદ એસઓજી PSI VK ઝાલાની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો. એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે. ત્યારબાદ PSI VK ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિહાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવે છે. પેંગોલિન એક લુપ્ત થતી પ્રજાતિ અને એક અતિ દુર્લભ પ્રાણી છે. ગુજરાતીમાં આપણે એને કીડીખાઉં કહીએ છીએ. કીડીખાઉં પણ પાછા બે પ્રકારના હોય છે. એક કીડીખાઉંના પોતાના શરીર ઉપર ખૂબ એક જાડા વાળ હોય છે, અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ, જાડા શેલ કે જે આપણે કાચબા છે, મગર ઉપર જે શેલ હોય છે, જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે, એવા હોય છે. આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે. આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે, અને જેના લીધે જ આ એક લુપ્ત થતી પ્રજાતિ છે. આખા દુનિયામાં સૌથી વધુ આ ઇન્ટરનેશનલ ઇલીગલ ટ્રેડમાં આ પ્રાણીના આ શેલનો યુઝ થાય છે. અને સાઇટેસ એ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોનામાં સ્કેડ્યુલ 1માં આ પ્રાણીનો સમાવેશ થાય છે. અમુક તમે કદાચ જૂના ફોરેસ્ટ અધિકારીઓને પૂછશો, જે 15-20 વર્ષથી રિટાયર્ડ થઈ ગયા, એમને પણ પોતાના આખા કેરિયરમાં આ પ્રાણીને સ્વતંત્ર વિચરતું જોયેલ નથી. આ લોકો અહીંયા આવી ટ્રેડ ડીલ કરવા જ આવ્યા હતા. એનો કોઈ સ્પેશિયલ એનો કોઈ ભાવ નથી, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં આની કિંમત ખૂબ વધારે છે. એ કોઈ હજી વન્ય વિભાગનો તપાસનો પ્રશ્ન છે. બે વ્યક્તિઓની અટકાયત કરી છે, બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિહાભાઈ મકવાણા. અને હજુ પણ વધુ તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવશે. અત્યારે અમને માહિતી મળી છે પ્રાથમિક, તો આ બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે. ધનતેરસના દિવસે આ પ્રાણી એમને જંગલમાંથી મળી આવેલું હતું. ના, એવી હજી કોઈ તપાસમાં, પ્રાઇમરી તપાસમાં અમને એવું જોવા મળેલ નથી. એ પણ વધુ તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.